રોઈનો આખું રોજ આંસુ ના નીકળે. કેવર તમે રોજ આંસુ ના નીકળે. હા મહેશ. ડ્રાયનેસની પ્રોબ્લેમ છે, આંસુ બનતા જ નથી. આંસુ બનતા એના લીધે વિઝન ઉપર તકલીફ પડી છે. જન્મથી કે પછી થયું ના રિએક્શન જિલ્લા શિક્ષણાધિકારી આજરોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સમગ્ર રાજ્યમાં નાયબ મામલતદાર અને DYSO વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જામનગર ખાતે પણ બંને પરીક્ષાઓ એડવર્ટાઇઝમેન્ટ નંબર 127 અને એડવર્ટાઇઝમેન્ટ નંબર 8 આ બંનેનું આયોજન છે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 2 બિલ્ડિંગોમાં 8 બ્લોકમાં અંદાજિત 133 જેટલા વિદ્યાર્થીઓ 184 જેટલા વિદ્યાર્થીઓ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જ્યારે જાહેરાત ક્રમાંક 8 અંતર્ગત કુલ 13 જુદા જુદા બિલ્ડિંગોમાં 133 જેટલા બ્લોકમાં 3179 જેટલા ઉમેદવારો છે આ પરીક્ષા આપવાના છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા આ બાબતની સંપૂર્ણ તૈયારી થયેલ છે. દરેક બિલ્ડિંગ આપણા CCTVથી સજ્જ પણ છે અને સાથે સાથે દરેક બિલ્ડિંગ પર આયોગના પ્રતિનિધિ છે એ પણ ડિપ્યુટ કરવામાં આવેલા છે. દિવ્યાંગોની જે ભરતી છે એ 2 અલગ અલગ બિલ્ડિંગમાં હાલ વહીવટી તંત્ર દ્વારા ઇમરજન્સી રૂપે કોઈને મેડિકલ સહાયની જરૂર હોય તો એ દિવ્યાંગ કેન્ડિડેટ્સ માટે એ વ્યવસ્થા પણ આરોગ્ય તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલ છે. સમગ્ર રીતે પરીક્ષાનું સફળ સંચાલન થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે.